નમસ્કાર મિત્રો, એજ્યુ સફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા આજના 22 ફેબ્રુઆરી 2019ના કરંટ અફેરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, ગઈકાલે આપણે આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન ઉજવ્યો અને એના સંદર્ભે હું તમને એક વાત કરું તો આપણા આખ્યાન શિરોમણી પ્રેમાનંદ દ્વારા એક સરસ મજાનું વાક્ય કહેવાયેલું કે જ્યાં સુધી માતૃભાષાને અન્ય ભાષા જેવું ગૌરવ નહીં મળે ત્યાં સુધી મિત્રો પાઘડી નહીં પહેરો. તો આવી પાઘડી નહીં પહેરવાની પ્રતિજ્ઞા આપણા સાહિત્યકાર પ્રેમાનંદે લીધી હતી અને ત્યાર પછી એક આપણે એ પણ કડી જાણીએ છીએ કે જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. અને આના પરિણામે દેશના કોઈ પણ ખૂણે જાઓ અને ન્યુયોર્કના મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા વિસ્તારમાં જાઓ તો ત્યાં પણ તમને ગુજરાતીઓ અચૂક મળશે. તો આવા ગુજરાતીઓનું આપણને ગુજરાતી ભાષાનું ગૌરવ હોવું ઘટે તો ગઈકાલે જ આપણે 21મી ફેબ્રુઆરીને આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિન તરીકે ઉજવ્યો અને આજે છે 22મી ફેબ્રુઆરી. તો આજના કરંટ અફેર રિલેટેડ હું તમને કેટલીક હાઇલાઇટ કહું તો મિત્રો, આજે એવા વ્યક્તિનો જન્મદિવસ છે કે જેમણે મહાગુજરાત આંદોલનને વેગ આપી અને દ્વિભાષી બીજું અલગ રાજ્ય બનાવ્યું ગુજરાતને. અને ત્યાર પછી આપણા દક્ષિણ ભારતની વાત કરું તો ત્યાં પણ એક 15 ફૂટ જેટલી ગાંધીજીની ઊંચી પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું. એના વિશે વાત કરશું. ગુજરાતમાં એક જગ્યાએ આદિવાસી કંઈક મહોત્સવ યોજાઈ રહ્યો છે, એની પણ વાત કરવા જઈ રહ્યો છું. તો આપણે દેશ, દુનિયા, ભારત અને ગુજરાત લેવલના મહત્વના સમાચારોને સાંકળી અને કરંટ અફેર રજૂ કરીએ ત્યારે શરૂ કરીએ આજના કરંટ અફેરને. તો આજે 22મી ફેબ્રુઆરી એટલે કે મહાગુજરાત આંદોલનના પ્રણેતા એવા ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મદિવસ. 22મી ફેબ્રુઆરી એટલે ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મદિવસ. જન્મ ખાસ યાદ રાખજો, 1892માં નડિયાદ મુકામે 22મી ફેબ્રુઆરીના રોજ ઇન્દુલાલ યાજ્ઞિકનો જન્મ થાય છે. તેને કયા હુલામણા નામથી ઓળખવામાં આવે છે? ઇન્દુ ચાચા. શ્રીમંત નગરીના ફકીર નેતા તરીકે કોને ઓળખવામાં આવે છે? ઇન્દુલાલ યાજ્ઞિકને. અને તેઓ મહાગુજરાત આંદોલનના નાયક હતા. અને અહીં એક શબ્દ આવે છે મહાગુજરાત. તો પ્રશ્ન એક બીજો પણ હું તમને વાત કરું કે મહાગુજરાત શબ્દનો સૌ પ્રથમ પ્રયોગ કોને કર્યો હતો? મહાગુજરાત આંદોલનનો પ્રયોગ કરનાર હતા કનૈયાલાલ મુનશી. 1937માં કરાચી મુકામે ગુજરાત સાહિત્ય પરિષદનું એક અધિવેશન ભરાય છે અને તેમાં કનૈયાલાલ મુનશી મહાગુજરાત શબ્દ સૌ પ્રથમવાર પ્રયોજે છે. તો મહાગુજરાત આંદોલન દ્વિભાષી મુંબઈ રાજ્યમાંથી ગુજરાતી ભાષા બોલતા લોકો માટે અલગ ગુજરાત રાજ્ય કરવા માટે 1956માં શરૂ થયેલું રાજકીય આંદોલન હતું. અને ઇન્દુ ચાચાના વડપણ હેઠળ એની અંદર જુદા જુદા વ્યક્તિઓ જોડાય છે અને ભાષાના આધારે અલગ રાજ્યની રચના કરવા માટે કેટલીક એ વખતના વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા કવાયત હાથ ધરવામાં આવે છે. એની વિશે પણ હું તમને વાત કરું છું. તો અહીં ખાસ યાદ રાખજો, ભાષાને આધારે અલગ થનારું ગુજરાત એ ભારતનું દ્વિતીય રાજ્ય હતું. અને આપણે સૌ જાણીએ છીએ 1953માં ભાષાને આધારે અલગ થનારું પ્રથમ રાજ્ય હોય તો એ આંધ્રપ્રદેશ હતું. અને આવા ઇન્દુ ચાચાનું અવસાન 17 જુલાઈ 1972ના રોજ થાય છે. ત્યાર પછી જોઈએ તો ગુજરાત સમાચાર. આદિવાસી સંસ્કૃતિ મેગા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આદિવાસી સંસ્કૃતિ મેગા મહોત્સવનું આયોજન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે એવો પ્રશ્ન પૂછાય. સુરત ખાતે રાજ્ય સરકાર દ્વારા વિશ્વ આદિવાસી ભાષા વર્ષ નિમિત્તે 23 ફેબ્રુઆરી 2018ના રોજ આ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આદિવાસી સમાજની કલા, ભાષા, અસ્મિતા, સંસ્કૃતિની પરંપરા જળવાઈ રહે એ માટે આદિવાસી મેગા મહોત્સવ 2019નું આયોજન સુરત ખાતે કરવામાં આવ્યું છે. અને આ મહોત્સવમાં વિવિધ ફૂડ એટલે કે ખોરાકના સ્ટોલ પણ ઊભા કરવામાં આવ્યા છે. એની પણ હું તમને વાત કરીશ. પણ આગળ જોઈએ તો આ મહોત્સવમાં ડાંગી નૃત્ય, ઠાકોર નૃત્ય, તારપા નૃત્ય, કુર નૃત્ય, એક પાત્રીય અભિનય, ગામિત વસાવા સમાજનો ઢોલ, ભિલોડી નૃત્ય, બિરસા મુંડા નાટક, ઘેરિયા નૃત્ય, લગ્ન ગીત, ડોવન નૃત્ય પણ રજૂ કરાય છે. અહીં શબ્દ આવે છે એક ડાંગી નૃત્ય. તો આની વખત ઘણી વખત પરીક્ષામાં મિત્રો પ્રશ્ન પૂછાઈ ગયો છે કે ચાળો તરીકે કોને ઓળખવામાં આવે છે? તો ચાળો એટલે ડાંગી નૃત્ય. અને બીજું એક અહીંયા આવે છે ઠાકર નૃત્ય. તો તમે પણ ક્યાંક વાંચ્યું હશે જીકેમાં કે બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં
ઠાકોરોનું એક નૃત્ય છે જેને મેરાયો તરીકે તમે ઓળખો છો. તો મિત્રો એ ઠાકોરોનું નૃત્ય મેરાયો એ ઠાકોર જ્ઞાતિ સાથે સંકળાયેલું છે. આ સિવાય ગુજરાતમાં ઘણા બધા લોક નૃત્ય છે, જેમ કે સૌરાષ્ટ્રની કોળી ખમીરવંતી પ્રજા છે. તો તમે તરણેતર જશો તો એ ખમીરવંતી પ્રજાનું તમને આ નૃત્ય જોવા મળશે. અને એ સિવાય પણ ઘણા બધા નૃત્યો છે. તો મિત્રો તમે જ્યારે પરીક્ષાની તૈયારી કરતા હો ત્યારે નૃત્યો વિશે અચૂક વાંચી લેવું. આગળ વધીએ તો આ મહોત્સવ સાથે આદિવાસી ફૂડ ફેસ્ટિવલ પણ યોજાશે અને ફૂડ ફેસ્ટિવલના 25 જેટલા સ્ટોલ પણ હશે. આ સ્ટોલમાં નાગલીના રોટલા, ચોખાના રોટલા, કાળી ચા, પનેલા, ભડકું, પન્નું, ઢોકળા, ઊંડા, વાલ, ઉબાડિયું વગેરે વાનગી સાથે આદિવાસી સંસ્કૃતિ અને વારલી પેઇન્ટિંગના સ્ટોલ પણ જોવા મળશે. નાગલી એ આદિવાસી વિસ્તારોમાં સૌથી વધુ ખાવામાં લેવાતું એક પ્રકારનું ધાન્ય છે. કદાચ પરીક્ષામાં ઘણી વખત પ્રશ્ન પૂછાય છે, નાગલી શું છે? તો નાગલી એક પ્રકારનું ધાન્ય છે અને જે આ આદિવાસી વિસ્તારમાં સૌથી વધારે ખોરાક તરીકે ઉપયોગમાં લેવાય છે અને જેના રોટલા પણ બને છે. અહીં એક શબ્દ આવે છે વારલી પેઇન્ટિંગ. આ વારલી પેઇન્ટિંગ એટલે શું? તો કે વનસ્પતિના રંગોનો ઉપયોગ કરી અને દિવાલો ઉપર ચિતરવામાં આવતું એક પેઇન્ટિંગ છે અને જે વારલી જ્ઞાતિની આદિવાસી કોમ આ પેઇન્ટિંગ કરે છે. અને મધ્યપ્રદેશમાં ભીમબેટકાની જે ગુફા મળી આવી છે એ ગુફાની દિવાલો ઉપર પણ આ વારલી પેઇન્ટિંગ જોવા મળે છે. અને આ વારલી પેઇન્ટિંગના ઇતિહાસો આશરે 500 થી 1000 વર્ષ પુરાણા છે અને છતાં પણ એના રંગમાં ઝાંખપ પડી નથી. તો વારલી પેઇન્ટિંગ એ તમને મહારાષ્ટ્ર, કર્ણાટક અને ગુજરાતમાં જોવા મળશે. ત્યાર પછી આગળ જઈએ સમાચારમાં. ત્રીજો નેશનલ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોન્ક્લેવ 2019 યોજાઈ ગયો. CSR પૂરું નામ થશે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી કોન્ક્લેવ 2019. આ કોન્ક્લેવ કઈ જગ્યાએ યોજાઈ ગયો? અમદાવાદ ખાતે. આ કોન્ક્લેવમાં મુખ્ય સચિવ ડોક્ટર JN સિંઘે જણાવ્યું કે સરકાર વિકાસ દ્વારા સમાજને યોગ્ય દિશામાં લઈ જવાનું કાર્ય કરે છે, પરંતુ કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી દ્વારા સમાજ તથા સમગ્ર ગામ કે તાલુકાને કોઈ પણ વિકાસલક્ષી મુદ્દાને આધારે સમાજની ઉન્નતિ થાય તે દિશામાં કામ કરાય છે. તો મિત્રો આ એક ખાસ યાદ રાખજો, આપણા માટે અગત્યનું લોકેશન છે અમદાવાદ અને 2019નો કોન્ક્લેવ. ત્યાર પછી આગળ જોઈએ તો એ જ સમાચારને સાંકળી ગુજરાત CSR સોસાયટીના CEO કોણ છે? શ્રીમતી ડી થારા એ અત્યારે CSR સોસાયટીના CEO છે અને તેમણે આ પ્રસંગે જણાવ્યું કે વિવિધ જિલ્લાઓમાં ખેડૂતો માટે ટપક સિંચાઈ, કુપોષણ, શિક્ષણ જેવી વિકાસલક્ષી બાબતો માટે ખર્ચ કરાઈ રહ્યો છે. અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો. 3rd એડિશન ગુજરાત સ્ટેટ CSR એવોર્ડ 2019 અને એની પણ જાહેરાત થઈ છે ગુજરાત CSR ઓથોરિટી દ્વારા. ત્યાર પછી આપણે નેશનલ કક્ષાના ન્યૂઝ જોઈએ કરંટ અફેર માટે. તો ભારતમાં દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાના સંકુલમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું છે. તમે અહીં જોઈ શકો છો કે દક્ષિણ ભારતમાં ચેન્નઈ મુકામે આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કરાયું છે. અને અહીં એક શબ્દ આવે છે દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા. તો દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાના 100 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે અને ગાંધીજીના જન્મ જયંતિને 150 વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે. તો એની યાદગીરી રૂપે ગાંધીજીની આ પ્રતિમાનું અનાવરણ થયું છે અને એના વિશે આપણે સમાચારમાં જોઈએ. આ પ્રતિમાનું અનાવરણ ચેન્નઈ ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા કરવામાં આવ્યું. આ પ્રતિમાની ઊંચાઈ કેટલી છે? 15 ફૂટ અને મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિનું વર્ષ અને હિન્દી પ્રચાર સભાનું 100 વર્ષ પૂર્ણ થયા તે નિમિત્તે આ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાની સ્થાપના કયા વર્ષે થઈ હતી? 1918માં. કોના હાથે થઈ હતી? મહાત્મા ગાંધીજી અને શ્રીમતી એની બેસન્ટ દ્વારા કરવામાં આવી હતી. તો અહીં 2-3 પ્રશ્નો બને છે, ખાસ યાદ રાખજો. દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભા સ્થાપના કરનાર
મહાત્મા ગાંધીજી અને શ્રીમતી એની બેસન્ટ. વર્ષ છે 1918. અને જ્યારે પણ આવી રીતે વર્ષ આવે, તારીખ આવે, તો તમારે યાદ કરવાનું કે 1915 ગાંધીજીનું ભારતમાં આગમન, ત્યાર પછી ભારત ભ્રમણ, 1918માં દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાની સ્થાપના. તો મિત્રો ક્રમશઃ તમે સાલવારી યાદ રાખશો તો તમને ચોક્કસ ઘટનાક્રમ યાદ રહી જશે. તો દક્ષિણ ભારત હિન્દી પ્રચાર સભાનું વડું મથક કઈ જગ્યાએ આવેલું છે? ચેન્નઈમાં. ત્યાર પછી જોઈએ સમાચાર. તો ત્યાર પછી જો સમાચાર જોઈએ તો ભારતે પોતાના હિસ્સાનું વધારાનું 3 નદીઓનું પાણી રોકવાનો નિર્ણય કરી લીધો છે. અને આ 3 નદીઓનું પાણી રોકવાનો નિર્ણય સિંધુ જળ સંધિ અનુસાર કરવામાં આવ્યો છે. અને સિંધુ જળ સંધિને જો તમે ધ્યાનમાં રાખો તો આપણા ભારતને કઈ 3 નદીઓનું પાણી ફાળવવામાં આવ્યું છે આ સંધિમાં? તો ખાસ યાદ રાખી શકો તમે, રાવી, બિયાસ અને સતલુજ. આ 3 નદીઓ ભારતમાં થઈને વહે છે. એટલે આ 3 નદીઓના પાણીના વપરાશ આપણે ભારત કરી શકશે. સિંધુ જળ સંધિમાં આવું કહેવામાં આવ્યું છે. અને પાકિસ્તાન છે તે સિંધુ, ઝેલમ અને ચિનાબ, સિંધુ, ઝેલમ અને ચિનાબ આ 3 નદીઓના પાણીનો ઉપયોગ કરી શકશે. અને એમાં પણ સિંધુ નદીના 20% પાણીનો ઉપયોગ કરવાનો અધિકાર ભારતને રહેશે તેવું આ સિંધુ જળ સંધિમાં કહ્યું છે. તો વર્તમાન સમયમાં જ્યારે પુલવામામાં આતંકી હુમલો થયો છે એના પ્રત્યાઘાત રૂપે ભારતે જે પગલું લીધું છે તે અહીં તમારે વિચારવું રહ્યું અને પરીક્ષા માટે અગત્યનું છે. તો ખાસ યાદ રાખજો, ભારતે પોતાના હિસ્સાનું વધારાનું 3 નદીઓનું પાણી રોકવાનો નિર્ણય કર્યો છે. તો એના વિશે આપણે ડીપમાં જાણીએ. તો પુલવામા આતંકીવાદી હુમલા પછી સરકારનો આ એક અગત્યનો નિર્ણય છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે 19 સપ્ટેમ્બર 1960 ના રોજ સિંધુ જળ કરાર કરવામાં આવ્યા. અને આ સિંધુ જળ સંધિ થઈ ત્યારે ભારતના વડાપ્રધાન કોણ હતા તે ખાસ યાદ રાખજો, જવાહરલાલ નહેરુ. અને પાકિસ્તાની રાષ્ટ્રપતિ કોણ હતા? અયુબ ખાન. એના દ્વારા આ બંને વ્યક્તિઓ દ્વારા સિંધુ કરાર કરવામાં આવ્યો. તમે અહીં ઇમેજમાં પણ જોઈ શકો છો, અયુબ ખાન અને જવાહરલાલ નહેરુ એ સિંધુ જળ સંધિ ઉપર હસ્તાક્ષર કરતા નજરે પડે છે. તો આ કરારની વાત કરીએ તો આ કરાર હેઠળ સિંધુ નદી ઘાટીને પૂર્વ અને પશ્ચિમ નદીઓમાં વહેંચવામાં આવી હતી. તેના આધારે રાવી, બિયાસ અને સતલુજ નદી ભારતની રહેશે, ઝેલમ, ચિનાબ અને સિંધુ નદી ઉપર પાકિસ્તાનનો અધિકાર રહેશે. ભારતે વીજ ઉત્પાદન માટે તથા કૃષિ કાર્યો માટે પશ્ચિમી નદીઓનું પાણીનો ઉપયોગમાં લેવાની શરતી અધિકાર આપવામાં આવ્યો છે. અને એના પરિણામે તે એક ખાસ યાદ રાખજો, કઈ નદીને પાકિસ્તાનની જીવાદોરી સમાન ગણવામાં આવે છે? તો આ સિંધુ નદીને પાકિસ્તાનની જીવાદોરી સમાન ગણવામાં આવે છે. અને તેના ઉપર પાકિસ્તાનના 10,000 મેગાવોટ વીજળી ઉત્પન્ન પણ કરે છે. અને આ નદી ઉપર આ કરાર મુજબ સિંધુ નદીના પાણીના 20% પાણી ભારત વાપરી શકે છે. આ પણ ખાસ યાદ રાખજો, રાવી, બિયાસ અને સતલુજ નદીનું વધારાનું વહી જતું પાણી પાકિસ્તાન તરફ જતું અટકાવવામાં આવશે. અને આ નદીનું પાણી ક્યાં લઈ જવામાં આવશે? આ અટકાવેલ પાણી યમુના નદીમાં વાળવામાં આવશે. અને કાશ્મીર, પંજાબ અને અન્ય રાજ્યોને આ પાણી આપવામાં આવશે. આ નિર્ણયથી પાકિસ્તાન તરફ જતી તમામ નદીઓના પાણી બંધ નથી કરાયા, પણ ભારતના હિસ્સામાં વહી જતા વધારાના પાણીને અટકાવાયું છે. અને સિંધુ કરારનું પણ આમાં પાલન થશે. આપણે ઉલ્લંઘન નથી કરી રહ્યા. તો આપણે સિંધુ કરારને ધ્યાનમાં રાખી અને આપણે આ નદીઓના પાણી બંધ કરીશું. ત્યાર પછી ખેલ જગત સમાચાર જોઈએ મિત્રો. તો BCCIના નવા લોકપાલ તરીકે DK જૈનની નિમણૂક કરવામાં આવી છે. અને આ DK જૈન એવા વ્યક્તિ છે કે જેઓ BCCIના પ્રથમ લોકપાલ બન્યા છે. DK જૈન સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજ છે. જે તમે અહીં ઇમેજમાં જોઈ શકો છો તે જ વ્યક્તિ છે DK જૈન. અને તેમને જ તાજેતરમાં BCCIના પ્રથમ લોકપાલ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. અને તમે અહીં ખાસ જોઈ શકો છો BCCI નું ફૂલ ફોર્મ શું થાય? તો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા. ખાસ મિત્રો એ પણ આપણે ધ્યાનમાં રાખવું જોઈએ. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી ખંડપીઠે 21 ફેબ્રુઆરીએ આ નિર્ણય લીધો છે. અને BCCIના પ્રથમ લોકપાલ બન્યા છે DK જૈન. ત્યાર પછી જોઈએ તો સુપ્રીમ કોર્ટ દ્વારા પૂર્વ જજ રંજના પ્રકાશ દેસાઈની અધ્યક્ષતામાં BCCIના લોકપાલ માટે
ખોજ સમિતિ બનાવવામાં આવી હતી. BCCI નું ફૂલ ફોર્મ હમણાં મેં વાત કરી, બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા, એટલે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. BCCI ના અધ્યક્ષ કોણ છે? CK ખન્ના. BCCI ના ઉપાધ્યક્ષ કોણ છે? સોમનાથ ધર. અને BCCI નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? મુંબઈમાં. મિત્રો આ 3 વિષય મેં હાઇલાઇટ કર્યું છે અને મિત્રો પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. એટલે આવનારી એક્ઝામને તમે ધ્યાનમાં રાખી અને જો કરંટ અફેર આ જોઈ રહ્યા હો વિડીયો તો આ ખાસ યાદ રાખી લેજો. ફરી એકવાર લઈએ. BCCI ના અધ્યક્ષ CK ખન્ના, BCCI ના ઉપાધ્યક્ષ સોમનાથ ધર અને BCCI નું હેડક્વાર્ટર મુંબઈ ખાતે. ત્યાર પછી જોઈએ તો આંતરરાષ્ટ્રીય એક વિશ્વ કપ, શૂટિંગ વિશ્વ કપ શરૂ થઈ રહ્યો છે. એના સમાચાર છે. ISSF શૂટિંગ વિશ્વ કપની શરૂઆત થઈ ચૂકી છે. આ વિશ્વ કપ નવી દિલ્હી ખાતે યોજાઈ રહ્યો છે, તે ખાસ મિત્રો યાદ રાખજો. અને આ વિશ્વ કપની શરૂઆત 23 ફેબ્રુઆરીથી 27 ફેબ્રુઆરી સુધી નવી દિલ્હી ખાતેના કરણી સિંહ શૂટિંગ રેન્જ ખાતે આ આખો વિશ્વ કપનું આયોજન થઈ રહ્યું છે. નિશાનેબાજીના આ વિશ્વ કપમાં 58 જેટલા દેશના 500 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. મિત્રો બહુ મોટી ઇવેન્ટ કહી શકાય. અને પરીક્ષા માટે જ્યારે રમતગમત જગત સમાચાર તમારા કરંટ અફેરમાં જો ટોપિક આવતો હોય તો આના વિશે પણ પ્રશ્ન પૂછાવાની શક્યતા છે કે ISSF શૂટિંગ વિશ્વ કપ કઈ જગ્યાએ યોજાઈ ગયો? દિલ્હી ખાતે. કેટલા દેશોએ ભાગ લીધો? 58 જેટલા દેશોએ. અને કઈ જગ્યાએ યોજાઈ ગયો? કરણી સિંહ શૂટિંગ રેન્જ દિલ્હી ખાતે. ત્યાર પછી જોઈએ તો આજના મિત્રો કરંટ અફેરમાં આપણે ઘણી મહત્વની ઇવેન્ટો અને ઘણા મહત્વના સમાચારોની ચર્ચા આજે તમારી સમક્ષ હું લઈને આવ્યો હતો. મિત્રો જો તમને અમારો આ વિડીયો ગમતો હોય તો મિત્રો તમે આ ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ન ચૂકતા. અને એક જતા મહત્વના ગુડ ન્યૂઝ કે MCQ ટાઈપની હિન્દીના પ્રશ્નોની અમારી જ એક ચેનલ શરૂ થઈ ચૂકી છે. નામ છે GK 2020. મિત્રો કોઈ પણ સ્પેસ છોડ્યા વગર YouTube ચેનલના સર્ચ બોક્સમાં GK 2020 લખવાથી તમને અમારી આ ચેનલ મળશે. અને તેના ઉપર તમે જો UPSC, GPSC લેવલની તૈયારી કરી રહ્યા છો તો તે લક્ષી તમને માર્ગદર્શન પણ મળશે. તો મિત્રો તેના પર જઈ અને આજે સબસ્ક્રાઇબ કરી લેજો. કાલે ફરી નવા કરંટ અફેર સાથે મળશું. ત્યાં સુધી બાય બાય.